દાગજીપુરા ગ્રામજનો પહોંચ્યા ભાલેજ પોલીસ સ્ટેશન। આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે તેવી રજૂઆત। ઉમરેઠના દાગજીપુરા ખાતેથી રેલવે ટ્રેક ઉપરથી 35 વર્ષીય યુવકની લાશ મુદ્દે ભાલેજ પોલીસ મથકે ગ્રામજનોનો જમાવડો। દાગજીપુરાનો યુવાન રેલવે ટ્રેક ઉપર કપાયેલી હાલતમાં મળ્યો, હત્યાની આશંકા। મૃતકના પરિવારજનો દ્વારા યુવકની હત્યા કરાઈ હોવાની આશંકા। ભાલેજ પોલીસ હત્યાનો ગુનો નોંધી તપાસ કરે તેવી માંગણી। મૃતક યુવકનું કરમસદ મેડિકલ ખાતે પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાય તેવી પરિવારજનોની માંગણી કરાઈ। ભાવેશ નામના શખ્સોએ માર મારીને હત્યા કર્યાનો મૃતકના ભાઈનો આક્ષેપ। મૃતકના પરિવારજનો ભાલેજ પોલીસ વિરલ અને ભાવેશ બંને શંકાસ્પદ ઈસમો વિરુદ્ધ ફરિયાદ ન કરે તો મૃતદેહ સ્વીકારશે નહીં। બ્યુરો હેડ બશીર મલિક। જી આપનું નામ? સોનલબેન રાજેશભાઈ ઠાકોર। ભાલેજ પોલીસ સ્ટેશન આવવાનું શું કારણ છે? મારી જેઠની લાશ રેલવે સ્ટેશન થી મળી તે અમને શંકા છે કે એ હત્યા એ કોને કર્યું એમ। કોની ઉપર શંકા છે તમને? વિરલ અને ભાવેશ। તમે કેમ શંકા કરી છે? શા કારણ? એ લોકો સવારમાં ઝઘડો કરવા મારા જેઠ જોડે આયા ને એમને માર્યા। કારણ શું? કારણ મારી જેઠવાણી નું આવું એનું લફડું। ભાલેજ પોલીસે ન્યાય માંગવા આવ્યા? હા, ભાલેજ પોલીસ સ્ટેશને અમે ન્યાય માંગવા આવ્યા કે મારા જેઠને ન્યાય અપાવો। શું શું ફરિયાદ દાખલ કરી છે તમે? સવારમાં એ લોકો ઝઘડો કરવા મારા જેઠ જોડે આયા તે બરાબર માર્યા મારા જેઠને અને બધાને ફોન કરીને બોલાવી દીધા કે આઈ જાવ આજે એને બતાવી દઈએ। કોણે બોલાયા? વિરલે। અને આગળની ઘટના શું બની પછી? પછી અડધા કલાક પછી અમને જાણ મળી કે રેલવે સ્ટેશને આવું થયું। હવે શું અપેક્ષા છે તમારી? પોલીસ પાસેથી શું અપેક્ષા છે? અમને ન્યાય અપાવો। મારા જેઠને શું થયું અમને ન્યાય અપાવો। જી તમારું નામ? રાજેશભાઈ ઠાકોર। શું ઘટના બની હતી? આ ઘટના બનેલી છે મારો ભાઈ છે, મોટો ભાઈ। તે આજથી 1 મહિના પહેલા વિરલભાઈ ધમકી આલેલી અને એની જોડે ભાવેશ બી હતો અને મને રોડે બોલાવ્યો તો કીધેલો અમે તારી ભાભીને લઈ જવાના છે, તારા એ જે ઉખાડી લેજે। અને અમે એ વાતને ફરી મૂકવા આ તો નોર્મલ જ ગયા છે ને ત્યાં ફરી આજે સવારમાં 9:30-10 વાગે મારા ભાઈને ત્યાંથી વાડની પાર બોલાવી અને માર્યો અને બરોબર માર્યો, ઢોર માર માર્યો છે મારા ભાઈને। અને અમે કોઈ ઘરે હતું નહીં અને મારા ભાઈને અડધો કલાક ફરી તપાસ કરી ત્યારે ફરી તો એ ભાઈ મારો ભાઈ રેલવે કપેલો મળ્યો। અને મારી તો ગણતરી એ જ છે કે એ ભાઈને એમને જ મારી નાખ્યા। વિરલ અને ભાવેશ અને એમની ગેંગ એ બધાએ થઈને મારા ભાઈને મારી નાખ્યો છે। કહેવાનો મતલબ આ જ છે। બીજું કે મારા ભાઈને 3 છોકરા છે, એને રસ્તે રજડતો કરી દીધા। એ તો મારો ભાઈ તો ગતો રહ્યો પણ પાછળ મારા બધા કુટુંબજનો અત્યારે એની ફૂલ એ જોવો। પોલીસ જોડે શું આક્ષેપ કર્યો? પોલીસ સ્ટેશનમાં જાણ કરી દીધી છે કે આ રીતના આ બનાવ બનેલો છે। પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાઈ ગઈ છે। હવે હું હતો નહીં ઘરે એટલે હું જાણતો નતો પણ આ વાત એ લોકો આયા ઘરે અને મારે કોઈ હતું નહીં, એવું જાણી ગયા કે કોઈ ઘરે છે નહીં, કે અમે નતા, અમારા કાકાના છોકરાએ નતા અને આ રીતના બધાને ભેગા કરી મારા ભાઈને માર્યો અને ફરી અડધા કલાક ફરી એ રેલે કપેલો મળ્યો। એટલે મારે તો 99% એમ જ છે કે મારા ભાઈને એ લોકોએ જ માર્યો છે। અને આજથી 1 મહિના પહેલા ધમકી બી આલેલી કે અમે તને મારી નાખીશું, તારા ભાઈને મારી નાખીશું, તારા ભાભીને લઈ જઈશું। તે વખતે બી 10 જણે બોલાવીને મને મારવાનું કર્યું હતું। વિરલ જ છે? હા, વિરલ જ।